સુરત સાયબર ક્રાઇમ સેલે ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકોને લાખોની છેતરપિંડી કરનાર ગેંગના બેનને પુણેથી ઝડપી પાડ્યો છે. સુરત સાયબર ક્રાઇમે સેલ ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડ મામલે મોટી સફળતા મેળવી છે. શેર માર્કેટિંગમાં મોટો નફો આપવાની લાલચે આપી સુરતના એક વ્યક્તિ સાથે 14.60 લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર બે આરોપી સુનિલ કિશન સિંધે અને વિક્રમ સુરેશ શેઠને મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી ઝડપી પાડ્યા હતા. સાયબર ઠગોએ પહેલા ફરિયાદીને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો અને ત્યારબાદ બનાવટી ટ્રેડિંગ એપ મારફતે રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી લાખો રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. તપાસ દરમિયાન ઇન્સ્ટન્ટ બેંકના એકાઉન્ટ મારફતે સમગ્ર સાયબર ફ્રોડનો ભાંડો ફૂટ્યો છે. અગર તમે ફોરેક્સ ટ્રેડિંગમાં અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમે વધારો નફો મળશે એમ કહીને ટેલિગ્રામ ગ્રુપ ઉપર લોકોને કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને કોન્ટેક્ટ કરીને એમની પાસેથી પૈસાનું રોકાણ પણ કરાવવામાં આવતું હતું. તો આપણો જે ફરિયાદી છે એમને 14,60,000 રૂપિયાની રોકાણ કરી હતી અને આ 14,60,000માંથી 7.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો એ પુણે ખાતે એક વિક્રમ શેટ્ટી કરીને આરોપી છે એમના અકાઉન્ટમાં ગયો હતો. વિક્રમ શેટ્ટી એવું માણસ છે જે એક વિઘ્નકર્તા ફોર્મ્સ કરીને એક કરંટ અકાઉન્ટ આ પેઢીના નામે કરંટ અકાઉન્ટ ખોલાવ્યું હતું અલગ અલગ જુદા જુદા બેંક અકાઉન્ટમાં અને એક હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો મ્યુલ અકાઉન્ટ આપવાવાળો જેવો માણસ છે. તો એમને પુણે ખાતેથી આપણી ટીમ ધરપકડ કરી છે. એના સિવાય એમની સાથે જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પણ ધરપકડ કરવામાં આવ્યું છે. પોલીસે સુનિલ કિશન સિંધે અને વિક્રમ સુરેશ શેઠની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે આરોપીઓના બેંક એકાઉન્ટ સામે દેશભરમાં કુલ 7 સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ મારફતે ચાલતું આ ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડ રેકેટ હવે પોલીસના રડારમાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત.